મિત્રો, મારું નામ રમલાલ છે. મારી ઉંમર 50 વર્ષની છે. હું પહેલેથી જ લહણીયો છું. તમને ખબર પડી ગઈ હશે કે લહણીયો એટલે શું. ખજૂર જોઈ નથી કે ગોટલો ગાલ્યો નહીં. વાત છે, જ્યારે હું 15 વર્ષનો હતો ત્યારે હું એક દિવસ મારી વાડીની બાજુમાં થોડુંક જંગલ જેવું છે, એટલે મારા ગોટલાની ફરતે સાફ સફાઈ કરવા હું તે જંગલમાં ગયો. મારું કામ ચાલુ હતું. તો અચાનક એક લેડીની નજર મારા પર પડી. હું પહેલાં તો થોડો શરમાયો, પણ પેલી લેડી તો મને જોતી જ રહી. પછી થયું કે તેને કંઈ પડી નથી તો મારે શું, એમ વિચારી મેં મારું કામ ચાલુ રાખ્યું. થોડી વાર પછી મેં જોયું તો લેડી તેની ખજૂર મને બતાવતી હતી. ખજૂર જોઈ મારો ગોટલો મસ્તીમાં આવી ગયો અને પછી પેલી લેડીને નીચે નમાવી મારા ગોટલામાંથી એવા ઘા કર્યા કે તેની ખજૂરમાંથી પચાક પચાક અવાજ આવવા લાગ્યો. લેડીને પણ ધોરા દિવસે તારા દેખાવા લાગ્યા. 15 મિનિટ ઘા કર્યા અને પછી મારા ગોટલામાંથી પણ પાણી નીકળી ગયું અને હું પણ ઠંડો પડી ગયો. ભાગ 2. મિત્રો, હું પરણેલો નથી, પણ મારી 50 વર્ષની જિંદગીમાં કેટલીય ખજૂરો ચાખી લીધી. એક દિવસ હું મારી વાડીએ હતો. વાડીમાં બાજરો વાવેલો હતો અને હું બાજરામાં પાણી પાઈ રહ્યો હતો. જો એકાએક 30 વર્ષની લેડી મારી પાસે આવી અને પાણી માંગ્યું. મેં પાણી આપ્યું. પછી એ તો મને મારા વિશે પૂછવા લાગી. તો મેં કહ્યું, આ બધું કેમ પૂછો છો? તો તેને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમે બધી લેડીની ખજૂરો તોડી નાખો છો, તો મારી ખજૂર તોડી બતાવો. આ લેડી આખી એ ટાઈપની જ હતી. એટલે મેં કહ્યું, ચાલો બાજરાની અંદર જઈએ. પછી અમે બંને ગયા અંદર. થોડો બાજરો નહોતો ઉગ્યો, એટલે તે જગ્યાએ જઈ એ લેડીને એવી લબલબાવી કે રાડું નાખવા લાગી. કહેવા લાગી કે મારી ખજૂર ફાટી જશે, મને જવા દો, હવે ક્યારે નહીં આવું. પણ આવેલો શિકાર જવા થોડો દેવાય. મેં 30 મિનિટ મારા ગોટલાના ઘા કર્યા. જોયું તો ખજૂરના કૂચે કૂચા નીકળી ગયેલા. લેડી રાડ પાડી નાસી ગઈ. ભાગ 3. મિત્રો, મારી ઉંમર 40 વર્ષની હતી ને હું મારા ગામથી બીજે ગામ એક પ્રસંગમાં ગયો હતો. ત્યાં જમવાનું જમ્યા પછી હું એક ઝાડના છાંયે ખાટલામાં એકલો બેઠો હતો. ત્યાં એક વિધવા લેડી આવી અને મને કહે, તમે તો બહુ દિવસે દેખાયા, ક્યાં રહો છો? ચાલો મારા ઘરે ચા પાણી કરવા. હું કંઈ બોલું તે પહેલાં તો એ ચાલવા લાગી. હું પણ તેની પાછળ ચાલવા લાગ્યો. પ્રસંગવાળા ઘરેથી થોડેક દૂર એનું એકલું ઘર હતું. ઘર નાનું હતું. તેને મને ઘરમાં ખાટલામાં બેસાડ્યો અને સામે ચૂલા પર ચા મૂકવા બેઠી. મેં પૂછ્યું, હું તમને નથી ઓળખતો. ત્યારે પેલી લેડીએ કહ્યું, હું પણ તમને નથી ઓળખતી. તો મેં કીધું, તો મને કેમ અહીંયા બોલાવી લાવ્યા? તો એ તેને કહ્યું કે તમારો ચહેરો મારા પતિ જેવો લાગ્યો, એટલે એમ કહી તેને મને આંખ મારી. હું બધું સમજી ગયો. પછી તો હું અને લેડી મારો ગોટલો અને તેની ખજૂર સામે મસ્તીએ ચડ્યા. ખાટલો કટર કટર બોલવા લાગ્યો. પેલી લેડી તો જાણે વર્ષોની ભૂખી ના હોય એમ મારા ગોટલા પર કૂદવા લાગી. પછી મેં પણ તેની તરસ છીપાવવા માટે તેના પગને ઊંચા કરી તેની ખજૂર પર મારા ગોટલાના એવા ઘા કર્યા કે તેની બધી ભૂખ મરી ગઈ. પછી ત્યાંથી હું નીકળી ગયો અને સીધો મારા ઘરે આવી ગયો. ભાગ 4. મિત્રો, હું 50 વર્ષનો થયો ત્યારે મારી વાડીએ હું એકલો સૂતો હતો. વાડીમાં ઘાસચારો વાવેલ હતો અને એક ગામની જ એક લેડી મને જગાડ્યો અને કહ્યું કે રમણ બાપા, ઘાસ વાઢવા દો ને. મારાથી એકાએક બોલાઈ ગયું કે એના માટે તમારી ખજૂર મને જોવા દેવી પડે. પેલી લેડી પણ એવી જ હતી. ઘાસચારાનું બાનું કાઢી આવી હતી. પછી તો ઘાસ એ આપી અને ગોટલોય આપ્યો. અને એના પછી ઘણી વાર એ લેડી આવતી અને હું એને અવરી હવરી કરી તેની ખજૂર પર મારા ગોટલાના ઘા કરતો. તો મારા લહણિયા મિત્રો, આવીને આવી સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક પણ કરી દેજો.